नमस्कार, हूं प्रवीण। આજનો મુદ્દો નોકરી કે રોજગારી। કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર સમયસર ભરતી ન કરે અથવા તો ખાલી પદો પર જ્યારે માહિતી બહાર આવે ત્યારે સવાલ થાય કે સામાન્ય પ્રક્રિયાને પરિપૂર્ણ કેમ નથી કરાતી। પરંતુ સમય સાથે દરેક ડિપાર્ટમેન્ટમાં મેન પાવર જોઈએ, ટેકનોલોજી સાથે તાલમેલ મિલાવીને આપણે આગળ ચાલીએ છીએ। ભવિષ્યમાં ઘણા બધા સંશોધનો થશે, અમુક પ્રક્રિયામાં હશે, પરંતુ જ્યારથી ચેટ જીટીપી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ચર્ચા છે ત્યારથી જે નોકરીઓ પર આમ તો સંકટ હતું અથવા તો જે નોકરી અને રોજગારી એક બહુ મોટો મુદ્દો હતો, તમે કોરોના કહો કે પછી યુક્રેન રશિયાનું યુદ્ધ કહો, તેના કારણે વૈશ્વિક સ્તર પર જે અસર થઈ, મોંઘવારીથી લઈને સપ્લાય ચેઇનથી લઈને અર્થતંત્રની તબિયત નાદુરસ્ત રહી, તેની અસર નોકરીઓ પર પણ પડી। નોટબંધીથી આ સિલસિલો ચાલ્યો આવે છે, પણ વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો એક રિપોર્ટ આવે છે। આ રિપોર્ટના આધારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના કારણે આવનાર 5 થી 8 વર્ષમાં કરોડો નોકરીઓ પર સંકટના વાદળો છે। ઘણા બધા સેક્ટર છે, કેમ કે ટેકનોલોજીનું આગમન થાય તો સામે ફાયદા પણ છે, ગેરફાયદા પણ છે। જેમ સોશિયલ મીડિયા છે, તલવારની ધાર જેવું ફાયદા પણ છે, નુકસાન પણ છે। પણ આવનાર સમય માટે કે આ એટલા માટે કેમ કે આવતીકાલે 12 સાયન્સનું પરિણામ પણ છે અને 12 સાયન્સ પછી શું કરવું એ અગાઉથી જ નક્કી કર્યું હશે, કરિયર છે એમાં બનાવવું। પણ નોકરી અને બેરોજગારી પર જો આવનાર સમયમાં સંકટ હોય અને એક ઝાટકે સીધી જ અસર મુખ્ય સેક્ટરોમાં પડે, આમ તો પડી જ રહી છે, જે પ્રાઇવેટાઇઝેશનનો મુદ્દો છે। 10 લાખ નોકરીઓ કેન્દ્ર સરકારમાં ખાલી છે લોકસભાના આંકડા મુજબ, પણ પ્રાઇવેટાઇઝેશનના કારણે પોર્ટ સેક્ટરથી લઈને રેલવેથી લઈને ઘણા બધા સેક્ટરમાં જે નોકરીઓની ઘટ થશે અથવા તો સર્જાશે તેનું આંકલન પણ ઘણી વખત થયું। પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે કયા સેક્ટર એવા છે અથવા તો ભારત સહિત વિશ્વના અલગ અલગ દેશોમાં જે નોકરીનું સંકટ આવવાનું છે, એક આંકડો એમ કહે છે કે 5 થી 8 વર્ષમાં 8 કરોડ લોકોની નોકરીનો અંત આવશે। આ વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો રિપોર્ટ છે। એવું નથી નોકરીનું સર્જન નહીં થાય, સર્જન થશે, સામે નોકરીઓ પણ જશે અને ઘણા બધા સેક્ટર એવા છે કે જેમાં સૌથી વધારે અસર પડશે, તેમાં બેન્કિંગ સેક્ટર પણ છે। આપણે જાણીએ છીએ કે આંગળીઓના ટેરવે અત્યારે ટ્રાન્સફર કરીએ છીએ રૂપિયા, બ્રાન્ચ પર જવાની તસ્દી લેતા નથી, સમય પણ નથી। તો આ મુદ્દો ચેટ જીટીપી આવ્યા પછી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવ્યા પછી, આ રિપોર્ટ આવ્યા પછી ચર્ચા કરવો જરૂરી છે, કેમ કે દરેક વ્યક્તિ, દરેક ઘર સુધી આ મુદ્દો અસર કરે છે। સ્ટુડિયોમાં બે ખાસ મહેમાન આપણી સાથે જોડાશે। એમએલ પટેલ આપણી સાથે જોડાશે। પટેલ સાહેબ, આપનું સ્વાગત છે। અને પ્રોફેસર આત્મન શાહ જોડાશે, આપનું પણ સ્વાગત છે। પટેલ સાહેબ, આપથી જ શરૂઆત કરીએ। મેં કહ્યું કે ટેકનોલોજી સાથે તાલમેલ આજની માનવજાતને મિલાવવો જ જોઈએ, પણ સામે એક વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો રિપોર્ટ છે અને પહેલા પણ ચર્ચા, જ્યારથી ચેટ જીટીપી આવ્યું ત્યારથી ચર્ચા હતી કે એની અસર અથવા તો 2 કે 5 વર્ષમાં અલગ અલગ સેક્ટરમાં દુનિયા પર શું પડશે। જે આપણે મેન પાવરની વાત કરીએ છીએ, આમ તો આપણે યુવાઓનો સૌથી મોટો દેશ છીએ અને આપણે ડેમોગ્રાફિક ડિવિડન્ડની વાત કરીએ છીએ, પણ સામે નોકરીઓ પણ એક બહુ મોટો પ્રશ્ન છે, એ ચાહે પ્રાઇવેટ સેક્ટર હોય કે પછી ગવર્મેન્ટ સેક્ટર હોય। પણ આ રિપોર્ટના આંકલનને અથવા તો ચિંતાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ચોક્કસપણે જે રિપોર્ટ આવ્યો છે એને હું એન્ડોર્સ કરું છું, એટલા માટે કે જ્યારથી આપણે ડિજિટલાઇઝેશન એટલે કે ટેકનોલોજી જે આવી એનું ચોક્કસપણે સ્વીકાર કરવો પડે, કારણ કે ટેકનોલોજીથી દરેક વસ્તુ ઝડપી બને છે, ટ્રાન્સપરન્ટ બને છે અને એમ કહી શકાય કે બધાને અનુકૂળ પણ આવે છે, સમય પણ બચાવે છે અને ઘણા બધા ઇસ્યુ સોલ્વ કરે છે। પણ સાથે સાથે એ જે નોટ ઓનલી ચેટ જીપીટી, એ તો નવું વર્ઝન છે, એ ટ્રુ જીપીટી પણ એક બીજું આવી રહ્યું છે અને જ્યારે આ એઆઈનું 100% વર્ઝન થઈ જશે ત્યારે લગભગ માણસોનું કામ કમ્પ્યુટર કરતા થઈ જશે અને જ્યારે આ થવાનું હોય ત્યારે નેચરલી આ ટેકનોલોજીના કારણે મેનપાવરની કોઈ જરૂરિયાત રહેશે નહીં। ડિજિટલાઇઝેશન આપણે જોઈ રહ્યા છીએ, આપણે પણ હમણાં વાત કરીએ પ્રમાણે કે કોઈ પણ વસ્તુ ઘેર બેઠે જ થાય છે, આપણા મોબાઈલના આધારે આપણે બધા જ ઓપરેશન કરી રહ્યા છીએ। દાખલા તરીકે લાઇટ બિલ ભરવા જવું હોય કે ત્યાં આપણે કોઈ ઇલેક્ટ્રિક ગેસનું બિલ કે કોઈ પણ પ્રકારના બિલ જે આપણે લાઇનમાં ઉભારીને ભરતા હતા ત્યાં પણ લોકો બેસતા હતા, હવે તો કમ્પ્યુટર જ એ કામ કરે છે। બીજો દાખલો આપણે એ રીતે વિચારીએ કે બેન્કિંગ સેક્ટરમાં આપણે જે કહીએ વાતમાં કે જ્યારે બેંકમાં અત્યારે આપણે જોઈએ કે કોઈ 100 ઓફિસરોની જગ્યા, પ્રોબેશનરી ઓફિસરોની જગ્યા ખાલી પડી હોય તો એની સામે કદાચ 15 કે 20 માણસો એ કામ કરી શકે છે, કારણ
કે એક બધું ડિજિટલાઇઝ થઈ ગયું છે, બધું જ સોફ્ટવેર બેઝ થઈ ગયું છે, બધું જ એપ્સથી અવેલેબલ થયું. આજે હજારો એપ્સ આપણી અવેલેબલ છે, જેના આધારે આપણા ઘણા બધા કામો આંગળીના ટેરવે થઈ જાય છે. ગૂગલ પેમેન્ટનું આપણે જોઈએ કે ભારતમાં એક મોટો રેકોર્ડ છે કે કેટલું બધું પેમેન્ટ આપણે એનાથી કરીએ છીએ. આવા તો ઘણા બધા ઇસ્યુ આવે છે અને એના જ કારણે ભલે આપે કહ્યું પ્રમાણે નવી નવી જગ્યાઓ તો ઊભી થશે, પણ એની સામે જરૂરિયાત એટલી બધી નહીં હોય. અને મેં જે બેંકનો દાખલો આપ્યો એવું દરેકનો દાખલો છે. આપણે દાખલા તરીકે ટોલ ટેક્સની જ વાત કરીએ, પહેલા કેટલી લાઈનો લાગતી હતી, હવે સીધું જ સ્કેન થવાથી ફટાફટ થાય છે, માણસોની પણ જરૂર નથી. એટલે આવું કોઈ પણ તમે કમ્પેર કરવા જશો, આ બધું એઆઈ બેઝ છે અને દિવસે દિવસે એઆઈ નો વ્યાપ એટલો બધો વધવાનો છે કે કદાચ માણસનું બધા જ કામો એઆઈ આપણને કરી આપવાની છે. આ આપણા માટે એક મોટો થ્રેટ છે. ડિજિટલાઇઝેશન એ નીડ ઓફ એ ડે, પણ સાથે સાથે એ એક મોટો થ્રેટ આપીને જશે કે જેથી કરીને આપણે નોકરીઓ માટે વલખા મારવા પડશે. એટલા જ માટે હાલની સરકાર જે કરી રહી છે કે બધાને નોકરીની આશા રાખ્યા વગર પોતે સ્ટાર્ટઅપ થાય, પોતે પોતાની રીતે ધંધો કરે, પોતે એન્ટરપ્રિન્યોર બને, એ પ્રકારનું પ્રોત્સાહન આપવા માટે સરકારની પોલિસી ઘણી બધી સારી રીતે ઇફેક્ટિવલી થઈ રહી છે. અને દરેકે એ રીતે જ માઇન્ડસેટ બનાવવું પડશે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ કે હું નોકરી માટે નથી ભણતો, પણ ભણીને હું કંઈક એવું સ્કિલ બેઝ કે ઇનોવેશન બેઝ ભણી અને પોતાનું નાનું મોટું કરું કે જેની રિક્વાયરમેન્ટ તો સમાજને રહેવાની છે, અને એ રીતે આગળ વધે તો જ આપણે આ પ્રશ્નનું થોડું ઘણું નિરાકરણ લાવી શકીએ. બાકી એ ચોક્કસપણે આપણે આ પ્રશ્નને ફેસ કરવાનો આવશે ને આવશે. ઓકે, અલગ અલગ સેક્ટરની પણ બાદમાં વાત કરીશું કે ક્યાં કેટલી અસર પડશે. અને બીજી વાત કે સ્ટાર્ટઅપની બધી વાતો રહી, સ્ટાર્ટઅપ સારો વિષય છે, પણ એનપીએ પણ સ્ટાર્ટઅપમાં વધતો એનપીએ એ પણ એક ચિંતાનું કારણ છે. પણ આત્મનભાઈ, સામાન્ય માણસને સમજાય એ રીતે થોડી વાત કરીએ. સાહેબે વાત કરી ટેકનોલોજીના કારણે જ્યાં મેન પાવર પહેલા જોઈતો હતો અથવા કદાચ ભવિષ્યમાં એટલો જરૂર નહીં પડે, એ અત્યારે શરૂઆત થઈ ગઈ છે. પણ આર્થિક દ્રષ્ટિએ આપણે મોંઘવારી જે મુદ્દો ખબર મેઇનસ્ટ્રીમ મીડિયા ચર્ચા લાયક સમજતી નથી અથવા તો ચર્ચા તો નથી, એ બીજા નંબરની વાત છે. ધીમો આર્થિક વિકાસ દર, સપ્લાય ચેનની ઘણી વખત છેલ્લા 2-2.5 વર્ષથી વાત થઈ. ન માત્ર ભારતમાં પણ ગ્લોબલી જે અત્યારે ચાલી રહ્યું છે તેની અસર, અને તે પણ એક કારણ છે આ નોકરીઓ ઘટવા પાછળ. તો આપણા અર્થતંત્રનું સ્વાસ્થ્ય બહારના કારણોસરે બગડ્યું છે, અહીંના કારણોસરે બગડ્યું છે, તો તેનો કેટલો વ્યાપ અથવા તો અસર આવનાર સમયમાં આ રિપોર્ટ બાદ પણ આપ જોઈ રહ્યા છો? મને લાગે છે કે જ્યારે આપણે ટેકનોલોજીની વાત કરીએ છીએ અથવા તો ખાસ કરીને આ રિપોર્ટના સંદર્ભમાં જે વાત થઈ રહી છે એમાં બે બાબતો સમજવાની ખૂબ જરૂર છે. એક, જે નવી ટેકનોલોજી બદલાઈ રહી છે, ડિજિટાઇઝેશન થઈ રહ્યું છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે ચેટ જીપીટીની વાત નીકળી, એમાં જે ડેવલપમેન્ટ્સ થઈ રહ્યા છે અને એના કારણે જે રોજગારીનું સર્જન થાય છે. અને બીજી બાજુ આ જે નવા ડેવલપમેન્ટ્સ થઈ રહ્યા છે એના કારણે જે રોજગારીઓને નુકસાન જાય છે અથવા તો જે રોજગારી ખતમ થઈ રહી છે, એ બંનેનો એક કમ્પેરેટિવ એનાલિસિસ કરવું જરૂરી છે. જે આંકડો ઓલરેડી એ રિપોર્ટમાં છે કે લગભગ 8 કરોડ લોકો આગામી 5 વર્ષમાં પોતાની નોકરી ગુમાવશે અને એની સામે લગભગ 6.9 કરોડ નવી નોકરીઓનું સર્જન થશે. એટલે ટેકનોલોજીના કારણે માત્ર રોજગારી જતી જ રહેશે અને નવી રોજગારીનું કોઈ સર્જન જ નહીં થાય, એ જે આખું એક મિસપરસેપ્શન ઊભું થયું છે, મને લાગે છે કે તોડવાની જરૂર છે. પ્રશ્ન અહીંયા સૌથી મોટો એ ઊભો થાય છે કે આ જે નવા ડેવલપમેન્ટ્સ આવી રહ્યા છે એ જે ક્ષેત્રોમાં રોજગારીનું સર્જન કરે છે એ ક્ષેત્રો હાઈલી સ્કિલ્ડ વર્કર્સને ધ્યાનમાં રાખીને રોજગારીનું સર્જન થાય છે. વધારે સ્કિલ્ડ વર્કર્સ જોઈશે. જ્યારે જે ક્ષેત્રોમાંથી નોકરીઓ જાય છે અથવા તો જવાની છે આ નવા ડેવલપમેન્ટ્સના કારણે, એ એવા ક્ષેત્રો છે કે જ્યાં ભણતર ઓછું છે. રિપોર્ટમાં સ્પષ્ટપણે લખ્યું છે કે જે લોકો પાસે બેઝિક એજ્યુકેશન છે અને સ્ત્રીઓનું જે સ્ત્રીઓ જે ક્ષેત્રોમાં કામ કરે છે ત્યાં જે રોજગારીનું સર્જન થાય છે એ ક્ષેત્રોમાં, એ બે ક્ષેત્રો ઉપર સૌથી વધારે નેગેટિવ ઇફેક્ટ, નકારાત્મક અસરો ઊભી થશે. 1.5 કરોડનો જે આંકડો છે ને તમે કહ્યું એમ કે એ જો કદાચ બેરોજગાર થાય તો આવનાર સમયમાં શક્યતા ઓછી દર્શાવાય છે રિપોર્ટમાં. એ ચિંતાજનક બાબત. એટલે હું એ બાબત પર જ આવું છું કે એના કારણે શું થઈ શકે.
એટલે એક ટેકનોલોજીના કારણે રોજગારીનું સર્જન થાય છે, એવી રોજગારી કે જે વધારે ભણેલા છે, જે હાઈલી સ્કિલ્ડ વર્કર્સ છે. બીજી બાજુ રોજગારી જે જાય છે એવા લોકોની જાય છે કે જેની પાસે કોઈ સામાન્ય શિક્ષણ કરતા વધારાનું શિક્ષણ, ટેકનિકલ શિક્ષણ નથી, અથવા તો એની પાસે કોઈ એવી હાઈ સ્કિલ નથી, એવા લોકોનું નોકરી જાય છે. એટલે હવે જે લોકોની રોજગારી જતી રહી છે અથવા તો જવાની છે, એને ફરી કયા ક્ષેત્રમાં રોજગારી મળશે એ ખૂબ મોટો ચિંતાનો વિષય છે કે એ રોજગારી કાયમ માટે જતી રહેવાની છે. બીજું જે મને વધારે ગંભીર અસર જે આની દેખાઈ રહી છે એ છે ટેકનોલોજી ઇન્ડ્યુસ્ડ ઇનઇક્વાલિટી, ઇકોનોમિક ઇનઇક્વાલિટી. રિપોર્ટમાં પણ એનું મેન્શન છે ટેકનોલોજી લિટરસી. માત્ર તમને સામાન્ય સાક્ષરતા છે નહીં, પણ તમને ટેકનોલોજીનું કેટલું જ્ઞાન છે, ટેકનોલોજી તમને ખબર છે, અને એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે એને સ્કિલમાં કન્વર્ટ કરી શકો છો કે નહીં. સો તમે ટેકનોલોજીને એઝ અ મીડિયમ ઓફ એન્હાન્સિંગ યોર સ્કિલ્સ તરીકે ઉપયોગ કરી શકો છો કે નહીં, એ પ્રશ્ન મને લાગે છે કે વધારે એ થશે. એટલે એના કારણે ટેકનોલોજીકલ ડિવાઈડ, તમે જો કોરોનાના સમયમાં ડિજિટલ ડિવાઈડ આખું એક ઊભું થયું, આપણે બધાએ જોયું કે સ્માર્ટફોન નથી, અને સ્માર્ટફોન છે તો ઇન્ટરનેટ વાપરતા નથી આવડતું, એ બધા જે પ્રશ્નો તો એ ટેકનોલોજીનો એક ભાગ છે. એટલે માત્ર ટેકનોલોજી લોકો સુધી પહોંચાડવી એ પૂરતી નથી, પણ એ ટેકનોલોજીનો વપરાશ લોકોને યોગ્ય રીતે કરતા આવડે, એના કારણે એ પોતાની કાર્યક્ષમતામાં, એફિશિયન્સીમાં વધારો કરી શકે, અને જો આ દિશામાં એનો ઉપયોગ થાય તો મને લાગે છે કે વધારે સારી રીતે અથવા તો વધારે કાર્યક્ષમ રીતે ઉપયોગ થઈ શકશે. બાકી આના કારણે જે અસમાનતા ઊભી થશે, ખાસ કરીને બે જે વર્ગ ઊભા થશે કે જે ટેકનોલોજીને એડોપ્ટ કરી શકે છે, ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે, અને એક બીજો વર્ગ કે જેને એનો ઉપયોગ કરવો છે પણ એને આવડતું નથી, અથવા તો એની પાસે તક નથી. તમે જે પ્રાઇવેટાઇઝેશનની વાત કરી, ચલો આપણે એવું પણ માની લઈએ કે એમાં નવી રોજગારી એવા ક્ષેત્રોમાં ઊભી થાય કે જ્યાં તમારે વધારે સ્કિલ્ડ વર્કર્સની જરૂર પડે છે, તો શું વાંધો છે? વધારે સ્કિલ વર્કર્સની અછત છે. એક્ઝેક્ટલી, અને અછત એટલે સ્કિલ એ ઓટોમેટિક ડેવલપ નથી થતી, એ એજ્યુકેશન સિસ્ટમનો ભાગ છે. તો એક બાજુ સ્કિલ ડેવલપમેન્ટના પ્રશ્નો છે, બીજી બાજુ એજ્યુકેશન સેક્ટરમાં એટલું બધું પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે, ખાસ કરીને નવી એજ્યુકેશન પોલિસીમાં તો સ્પષ્ટપણે એ વર્તાય છે. તો જ્યારે ખાનગીકરણ થઈ રહ્યું હોય ત્યારે ઓલરેડી ગરીબોને, વંચિતોને એ શિક્ષણના લાભથી અથવા તે ખાનગીકરણથી નુકસાન જવાનું છે, અને બીજી બાજુ એને આ ક્ષમતા ઊભી કરવાની છે અને કુશળતા કેળવવાની છે, એ પ્રશ્નો. એટલે મને લાગે છે કે આ બંને બાબતોને એક સાથે સાંકળીને આપણે જોવી જોઈએ. બીજી અસરો આપણે આગળ ચર્ચા કરતા જઈશું. પટેલ સાહેબ, અહીંથી એક કડી ચલો આગળથી એક જોડાય કે ટેકનોલોજી પહોંચાડવી અને યુઝ ટુ થવું, વધારે લોકો યુઝ ટુ થઈ જાય છે. કેમ કે આપણે આટલા કરોડ ટ્રાન્ઝેક્શન થયા, યુપીઆઈમાં રેકોર્ડ બ્રેક ટ્રાન્ઝેક્શન થયા, સત્ય છે વ્હાઇટ પેપર પર, પણ સામે એ દાવો નથી થતો કે છેલ્લા અમુક વર્ષોમાં સાયબર ફ્રોડ કેટલા વધ્યા. એ બેસિકલી અંતર એ છે કે ટેકનોલોજી પહોંચાડવી અને એનાથી એડજસ્ટ થવું અથવા તો શીખવું. તો આ બંને વચ્ચે અંતર એક તો સમય સાથે કરવું જરૂરી છે, અને બીજું જે એજ્યુકેશન સિસ્ટમ છે અથવા તો પાયાનું ઘડતર છે. અત્યારે 10મા કે 12માં છોકરો હોય અથવા તો પ્રાઇમરીમાં હશે, તો તેનાથી કદાચ પેરેન્ટ્સ માટે અથવા તો બાળકો માટે ખુદ એ કેલિબર હિસાબથી ગોલ ડિસાઇડ કરવો, આ બધું નવેસરથી હું નહીં કહું, પણ આવનાર જે સમય કે પરિસ્થિતિઓ છે એ હિસાબથી ડિઝાઇન કરવું પડશે. એ પણ એક બહુ મોટી ચેલેન્જ માનો છો? ચોક્કસપણે કંઈક નવું વિચારવું પડશે, જેને આપણે ઇનોવેશન કહીએ છીએ. દરેક જગ્યાએ ઇનોવેશનની આજે વ્યાપ છે. જે કન્વેન્શનલ આપણું એજ્યુકેશન હતું કે જેની અંદર આપણે જે રીતે ભણાવતા હતા એ આજે ચાલે એમ નથી. આજે એવું ભણાવવું પડે કે જે વિદ્યાર્થીને શીખવું છે. અત્યારે કન્વેન્શનલ ડિગ્રી આપવાથી વિદ્યાર્થીનું કોઈ કલ્યાણ થતું નથી. સામાન્ય રીતે વિદ્યાર્થીઓને પૂછીએ ને તો એ ચોક્કસપણે કહે છે કે અમારે જે ભણવું છે અમને ક્યારેય ભણાવવામાં આવતું નથી, અને એના કારણે એમ્પ્લોયબિલિટી તો મોટો પ્રશ્ન છે જ કે ક્યાંય કોઈ પણ કંપનીવાળા ધારો કે એન્જિનિયરિંગ કોલેજમાં આવે તો બહુ મોટી ફરિયાદ કરી જાય. અને હું એલડી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રિન્સિપલ હતો ત્યારે પણ મેં ઘણી બધી કંપનીના બધા જે સીઈઓ કે જે એચઆર આવે હંમેશા બ્લેમ કરીને જતા, ઇવન તો જે છોકરા તો ટેલેન્ટેડ હતા તો પણ એનો અર્થ એ થયો કે આપણે એવું સ્કિલ બેઝ ભણાવતા નથી. જેના માટે સેન્ટર ઓફ એક્સલન્સ સરકારે ઊભા કરવા પ્રયત્નો કર્યા છે, દરેક કોલેજમાં બે ત્રણ ઊભા કર્યા છે. એ છતાં પછી સરકારી સ્કીમ જે હોય છે એનું આગળ શું થાય છે તો આપણે સૌ જાણીએ છીએ. કોઈ પણ જગ્યાની વાત કરીએ, ધારો કે સુપ્રીમ કોર્ટમાં કોઈ ચુકાદો આવે લાંબો, તો એને જુદી જુદી 18 કે 20 ભાષામાં કન્વર્ટ કરવા માટે આ ચેટ જીપીટી વિધિન 1 મિનિટ કરી દે છે.
અત્યારે ગુજરાત આ નવી એજ્યુકેશન પોલિસી ગુજરાતી કે આપણી વર્નાક્યુલર ભાષામાં ભણાવવાની વાત કરી તો જે કંઈ મટીરિયલ અવેલેબલ છે એ ચેટ જીપીટી એક જ મિનિટમાં 98% કામ કરી આપે છે. એનો અર્થ એ થયો કે બધું જ કામ મશીનથી હવે થવાનું છે. બીજી રીતે કહીએ કે આપણે કોરોના આવ્યો ત્યારે ઇટ વોઝ કમ્પલ્સન કે આપણે ઓનલાઈન ટીચિંગ પર જવું પડ્યું. યુજીસી તો ક્યારની 20 વર્ષથી કહેતી હતી કે તમે ઓનલાઈન ભણાવો, પણ કોઈ એડોપ્ટ નહોતું કરતું, પણ કોરોનાએ આપણને કમ્પેલ કર્યા. એનાથી શું થયું કે યુજીસીએ પણ એવું કહ્યું કે હવે તો 40% વિષયો તમે ઓનલાઈન ભણાવો. એનો અર્થ શું થશે કે ટીચરોની એટલી છટતી થવાની, કારણ કે ટીચરોની જરૂર. અને ત્યારે એક ઓનલાઈન ક્લાસ હોય તો જે પહેલા ક્લાસમાં 60 થી 100 વિદ્યાર્થીઓને આપણે ભણાવતા, એના બદલે એટ અ ટાઈમ 1000 કે 2000 5000 વિદ્યાર્થીઓ ભણે છે. એનો અર્થ એ થયો કે ઇનડાયરેક્ટલી ટીચરની પણ જરૂરિયાત ઘટતી જશે. અને આ યુનિવર્સિટીઓ જે અત્યારે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ફોર્મમાં છે એ પણ હવે ડિજિટલ યુનિવર્સિટી આવશે, વર્ચ્યુઅલ યુનિવર્સિટી આવશે. આપણે જોઈએ છીએ કે ઘણા બધા પ્રકારના પ્રોગ્રામ જે વર્ચ્યુઅલી ચાલે છે અને બધા એનાથી શીખે છે. અને આ બધી જ વસ્તુ ઇનડાયરેક્ટલી આપણને અનએમ્પ્લોયમેન્ટ અથવા તો જેને કહી શકાય કે જગ્યાનો અભાવ રહે, ટીચરોની જો છટણી થાય, નવા ટીચરોની ભરતી ના થાય તો ચોક્કસપણે આ પ્રશ્ન સિવિયર તો બનવાનો જ છે. બીજું એક તમે કહો કે આપણી એવરેજ એજ આજે વધી છે, સારી થઈ છે, સારો પોઈન્ટ છે. પણ સાથે સાથે જેને રીએમ્પ્લોયમેન્ટ કહેવાય, સરકારથી માંડીને કંપનીઓ, એ અત્યારે 70 વર્ષથી, હું અત્યારે 71 વર્ષનો છું, આજે પણ હું જોબ કરું છું. એ સામાન્ય રીતે જે રીએમ્પ્લોયમેન્ટ થઈ રહ્યું છે ધેટ ઇઝ ઓલ્સો ઓન ધ કોસ્ટ ઓફ ધ યંગ પીપલ, કે જેમને જોબ મળવી જોઈએ એના બદલે અમારા જેવા લોકો હજુ પણ જોબ કરી રહ્યા છે. અને આવું મારા માટે નહીં, એવા હજારો લાખો માટે સરકાર ખુદ રીએમ્પ્લોયમેન્ટ આપે છે. રિટાયર્ડ ઓફિસરોને 2 4 5 વર્ષનું એક્સટેન્શન. તો આ બધી વસ્તુ ઉપર જો લગામ મૂકવામાં આવે. એક દાખલો, હું ભૂતાન ગયો હતો, ત્યાં એક સમાચાર એવા મળ્યા કે ત્યાંના જે રાજા, જેને બધા લોકો પૂજતા હોય છે, એને 56મા વર્ષે એને વોલેન્ટરી લઈ લીધું કે હવે હું રાજા રહેતો નથી, મારી નવી જનરેશનને રાજા બનાવું. તો એની અસર એ આવી કે એના જેટલા સરકારી અધિકારીઓ કર્મચારીઓ હતા, જે લોકોએ 56 ક્રોસ કરી દીધું, બધાએ રાજીનામું આપી દીધું. એટલે આવા પ્રકારનું પણ એક કંઈક લાવી અને થોડું ઘણું બેલેન્સ કરી શકીશું. બાકી તો હવે નોકરી જેવો શબ્દ કાઢીને રોજગારી શબ્દ જ રાખવો પડશે. નોકરી, જેને આપણે સરકારી નોકરી કહેતા હતા, એ નોકરી હવે એટલી ચાર્મિંગ રહી પણ નથી. અને લોકો પહેલા સરકારી નોકરી એકવાર લીધા પછી જિંદગી સુધી એકની એક જગ્યાએ રહેતા હતા, એવું પણ રહ્યું નથી. લોકો ફ્રિકવન્ટલી ચેન્જ કરતા રહ્યા છે. એટલે આ બધા ઘણા પ્રશ્નો છે જેના કારણે એમ્પ્લોયમેન્ટ ઇઝ ગોઈંગ ટુ બી ધ બિગ ઇશ્યુ. અને આ નોકરી જે નથી મળવાની અને એના પછીના જે પૂરક પ્રશ્નો છે સમાજમાં, આજે ઘણા બધા વિદ્યાર્થીઓ, હું ઘણી જોઉં કે એન્જિનિયર હોય તો કોઈ જગ્યાએ ક્લાસનું કામ કરતો હોય છે. ગુજરાત યુનિવર્સિટીમાં રિક્રુટમેન્ટનું કરવા બેઠો ત્યારે અમારા એલડીના જ વિદ્યાર્થીઓ ક્લાર્કની નોકરી માટે આવેલા. એક ટેકનોક્રેટ તરીકે દુઃખ થાય કે આવું કેમ થાય છે, કારણ કે એટલી બધી જોબ, એને અનુરૂપ જોબ નથી. બીજું આપણે કહ્યું કે ભાઈ આટલી બધી પ્રાઇવેટ કોલેજો ખોલી, એમાં સરકારે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો વધારો હતો ડેવલપ કન્ટ્રીમાં આવવા માટે. 50% લઈ જવાની વાત કરી છે એનઈપીમાં. એનો અર્થ થયો કે 18 થી 23 વર્ષની ઉંમરના જે યુથ છે એમાં 2-1 જણાએ કોલેજ, હાયર ટેકનિકલ કે પ્રોફેશનલ એજ્યુકેશન લેવાનું છે. હવે આ બધા જે સંખ્યા તમે વિચારો તો કેટલી મોટી છે. એની સામે એવી જોબ ઓપોર્ચ્યુનિટી કે જેને આપણે સેલરી વાળી જોબ કહીએ છીએ એ છે જ નહીં. કોઈ પણ ગવર્મેન્ટ આવે તો નથી આપી શકવાની. એટલે ટેકનોલોજીનો વ્યાપ સ્વીકાર્યા વગર છૂટકો નથી. પણ સાથે સાથે આ એના નેગેટિવ પોઈન્ટ છે. તો એના માટે સૌ પોતાની રીતે રોજગારી મેળવી અને કંઈક એવું શીખે કરે તો જ આ પ્રશ્નનો થોડો ઘણો નિકાલ થઈ શકશે. ઓકે, 3 મિનિટ જેટલો સમય છે, એમ કે એટલો મોટો વિષય છે. પણ આત્મનભાઈ, રોજગારીનું સર્જન કરવું કોઈ પણ સરકાર માટે એક ચેલેન્જ હોય છે. એ ચેલેન્જમાંથી કેન્દ્ર સરકાર લાંબા સમયથી પસાર થઈ રહી છે. દાવો સામે વાસ્તવિક સ્થિતિ થોડી અલગ છે. હવે કોવિડમાંથી થોડા બહાર આવ્યા, આ પરિસ્થિતિમાં બહારના કારણો અને આપણી આર્થિક વ્યવસ્થાને જોતા તમે કઈ રીતે જોઈ રહ્યા છો આવનારો સમય રોજગારીના સર્જનની દ્રષ્ટિએ અને એઆઈ જે 1-2 પગથિયા વધુ ચડશે આવનાર 1-2 વર્ષમાં તેને જોતા? મને લાગે છે સાહેબે જે વાત કરી ખૂબ અગત્યનું છે કે માત્ર રોજગારીનું સર્જન થાય એ પૂરતું નથી, પણ શિક્ષણના દરેક સ્તર, એટલે જે વ્યક્તિ જેટલું ભણેલો છે એના માટે એ કક્ષાની રોજગારીનું સર્જન થાય એ વધારે અગત્યનું છે. એટલે નોકરી મેળવવી કે રોજગારી કે પછી સ્વરોજગારી શું છે, સ્ટાર્ટઅપ્સની વાત નીકળી, પણ હું ફરી એ જ બાબત પર આવું છું કે આ બધું જ જે આખું તંત્ર છે અથવા તો રોજગારીનું જે આખું બજાર છે એ શિક્ષણ સાથે બહુ ક્લોઝલી કનેક્ટેડ છે. એટલે જ્યાં સુધી શિક્ષણ વ્યવસ્થા ન બદલાય
ત્યાં સુધી આપણે એવી અપેક્ષા રાખીએ કે 12મા ધોરણમાં ભણેલો છોકરો કે કોલેજમાંથી બહાર નીકળેલો અંડર ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલો છોકરો પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરે, પણ એ સ્ટાર્ટઅપના કેટલા પ્રશ્નો છે, ફંડિંગ ક્યાંથી આવે, એને એ શીખવાડે કોણ, જો એ ટેકનિકલ ક્ષેત્રમાં હોય તો એને ટેકનોલોજીનું જ્ઞાન કોણ આપે, આ બધા ખૂબ ગંભીર પ્રશ્નો છે. અને પ્લસ એના કારણે પછી એનપીએમાં જે વધારો થાય છે તો એ એની અસરો છે, એટલે આપણે અસરોમાં તો અત્યારે જતા જ નથી. એટલે જ્યારે આપણે એવી ચર્ચા કરતા હોઈએ કે એમ્પ્લોયમેન્ટ સીકર નહીં પણ એમ્પ્લોયમેન્ટ ક્રિએટર વ્યક્તિ બને, પણ એના માટેની એક વ્યવસ્થા ઊભી કરવી પડે. એ કંઈ તમે કહી દો અને કાલથી હવે નોકરી શોધવા નહીં જાય એવું નથી થવાનું. કારણ કે હું હમણાં જ એક રિપોર્ટ વાંચતો હતો કે જો તમે ભારતમાં તમારી આવક 25,000 કરતા વધારે હોય તો તમે 80 થી 85% ભારતીયો કરતા વધારે અમીર છો. આ આવકનું સ્તર છે. હવે એની પાસે તમે અપેક્ષા રાખો કે તું સ્ટાર્ટઅપ શરૂ કર, તારું યુજી કે પીજી પતે કે 12મું ધોરણ પતે, એટલે એ બધી બાબતોને એક સાથે સાંકળીને જોવાની. ટેકનોલોજી એ કોઈ આઇસોલેશનનો વિષય નથી કે માત્ર ટેકનોલોજીને એની સાથે પછી કશું છે જ નહીં. એટલે ટેકનોલોજી બદલાશે એટલે બધી જ સમસ્યાઓનું હલ આવી જશે એવું પણ નથી, અને ટેકનોલોજી બદલાશે એટલે બહુ જ બધી સમસ્યાઓ સર્જાઈ જશે એવું પણ નથી. આ બંને બાબતોને સાથે રાખીને આપણે કેવી રીતના જોઈ શકીએ. રિપોર્ટમાં બહુ વિસ્તારે એમને ક્ષેત્રો આપેલા છે, જે 3 ક્ષેત્રો મારે હાઇલાઇટ કરવા છે: કોગ્નિટિવ સ્કિલ્સ, ક્રિએટિવ થિંકિંગ અને ટેકનોલોજીકલ લિટરસી. આ 3 બાબતો એવી છે કે જેની ઉપર એટલે હવે જ્યાં રોજગારીનું સર્જન થવાનું છે એ આ 3 ક્ષેત્રોને, આ 3 બાબતોને લગતા ક્ષેત્રોમાં સર્જન થશે. અને જ્યાંથી રોજગારી ઓછી થવાની છે, ખાસ કરીને બેન્કિંગ સેક્ટરની વાત નીકળી, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં થોડુંક દેખાય છે કે રોજગારીનું સર્જન ઓછું થાય અથવા તો જે ઓલરેડી રોજગારી છે એ ઓછી થાય. એટલે જ્યાં રોજગારી ઓછી થઈ રહી છે એવા ક્ષેત્રો ઉપર ફોકસ કરીને સરકાર જુદી જુદી નીતિ બનાવીને અથવા તો કોઈક રીતે ટ્રેનિંગ પૂરી પાડીને, હવે મને આખું જે સમસ્યા લાગે છે જ્યાં વોકેશનલ કોર્સીસ શરૂ થયા છે એ ખરેખર મને એમ થાય કે 12 વર્ષ ભણ્યા પછી પણ મારે 6 મહિનાનો વોકેશનલ કોર્સ જ કરવાનો હોય તો હું કેમ 12 વર્ષ ભણું? ખરેખર આ વોકેશનલ કોર્સ તો મારી શિક્ષણ વ્યવસ્થાનો, હું જે આ 12 વર્ષ ભણું છું, 3 વર્ષ અંડર ગ્રેજ્યુએટ ભણું છું કે 2 વર્ષ પીજી ભણું છું, એનો ભાગ હોવો જોઈએ. મારે એ ભણ્યા પછી જો 6 મહિના કમ્પ્યુટરની ટ્રેનિંગ લેવાની હોય CCC પ્લસ ની કે CCC ની, તો પછી 12 વર્ષ હું શું ભણ્યો? એટલે આ બધા જ પ્રશ્નો એક સાથે વિચારીને એના માટે એની ઉપર પગલાં લેવામાં આવે એ વધારે અગત્યનું છે. ચાલો, ઇતિહાસના પન્નાઓમાં વાસ્કો દી ગામા કાલિકટ બંદરે આવ્યો, જામોરી નામનો રાજા હતો. બાદમાં ઇતિહાસ જે ભણાવાય છે, પણ વર્તમાન સ્થિતિ એવી છે કે સમસ્યાઓ પહેલીથી છે. હવે ટેકનોલોજી એડોપ્ટ કરશું કે આવનાર સમયમાં જે સમસ્યાઓ ઊભી થવાની છે, કદાચ એ બંને વસ્તુને ધ્યાનમાં રાખી સરકાર હોય, સિસ્ટમ હોય કે પછી વર્તમાન પેઢી જે આવનાર સમયમાં કોઈને કોઈ સેક્ટરમાં લીડ કરશે અથવા તો જોબ સીકર છે, તે તમામ માટે આ એક ઇન્ડિકેશન છે કે આવનાર સમય માટે આયોજન, ભલે નીતિ આયોગમાં જગ્યાઓ ખાલી હોય ઘણી બધી ભરતી કરવાની, પણ આયોજન જરૂરી છે. જે પડકાર આવવાનો છે આર્થિક દ્રષ્ટિએ અને ટેકનોલોજી આવવાથી નોકરીઓ પર, રોજગારી પર. ધન્યવાદ પટેલ સાહેબ, સમયનો થોડો અભાવ છે, બાકી વિષય એટલો ગંભીર છે કે ચર્ચા આગળ લંબાવી શક્યા હોત. અને આત્મનભાઈ આપનો પણ ધન્યવાદ. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.